તેમની સાથે તમારા વ્યવહારનો સમયગાળો કેટલાનો છે? હવે આપણે જોઈએ, તમને તમારા મિત્ર સાથે ચાલવાની ઝડપ કે સાયકલિંગની ઝડપની સરખામણી કરવાની જરૂર ગમશે. તે માટે તમારે તમારા શાળાનું તમારા ઘરથી કે બીજા કોઈ સ્થાનથી અંતર જાણવું જરૂરી બને છે. ત્યારબાદ દરેકે કાપેલા અંતર માટે લાગતો સમય માપીને ઝડપની ગણતરી કરી શકો છો. તમારામાંથી કોણ ઝડપી છે તે જાણવું તમને ગમશે. કોષ્ટક 13.4માં કેટલાક પ્રાણીઓમાં ઝડપ એ કિલોમીટર પ્રતિ અવરમાં આપેલી છે. એટલે કે અમુક કિલોમીટરનું અંતર એને કેટલા સમયમાં કેટલી કલાકમાં કાપ્યું છે તે જાણવામાં આવે છે. તમે જાતે મિનિટ પ્રતિ સેકન્ડમાં ગણી શકો છો. અહીં તમને ગતિ કરતા દડા માટે કાપેલા અને તે માટે લાગતા સમયગાળાનું કોષ્ટક આપેલું છે, જેને આપણે પછીથી નોંધ કરશું. પૃથ્વીની ફરતે પોતાની ભ્રમણ કક્ષામાં ફરતો ઉપગ્રહને લઈ જતું રોકેટ એ 8 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે સહેજે પ્રાપ્ત કરે છે. બીજી બાજુ કાચબો છે એ આશરે 8 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે. શું તમે ગણતરી કરી શકો છો કે કાચબાની સાપેક્ષે રોકેટ કેટલી વધારે ઝડપી ગતિ કરી શકે છે? એક વખત તમે કોઈપણ પદાર્થની ઝડપ જાણી લો તો તે આપેલા સમયગાળામાં કેટલું અંતર કાપશે તે શોધી શકો છો. આ માટે આપણે સમયનો એટલે કે ઝડપનો સમય સાથે ગુણાકાર કરવાનો રહે છે. માટે આપણે જોઈએ કે કાપેલું અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય. તમે આપેલી ઝડપને ગતિ કરતા પદાર્થે કાપેલા અંતરનો સમય પણ શોધી શકો છો. અહીં કોષ્ટક આપેલું છે. ત્યાર પછી તમે સ્કૂટર કે મોટરસાયકલના હેન્ડલની વચ્ચે ગોઠવાયેલું મીટર જોયું હશે. આને જેવું જ મીટર કાર, બસ અને બીજા વાહનોના ડેશબોર્ડ પર પણ ગોઠવાયેલું હોય છે. આકૃતિ 13.7માં કારનું ડેશબોર્ડ બતાવેલું છે. જુઓ કે તમને 1 મીટરના ખૂણામાં કિલોમીટર પ્રતિ અવર લખેલું છે. તેને સ્પીડોમીટર કહેવામાં આવે છે. તે ઝડપને સીધી જ કિલોમીટર પ્રતિ અવરમાં માપે છે. એક બાજુ મીટર પણ છે જે વાહને કાપેલું અંતર માપે છે. આ મીટરને આપણે ઓડોમીટર કહીએ છીએ. શાળાની પિકનિકમાં જતી વખતે પહેલીએ નક્કી કર્યું કે દર 30 મિનિટે બસમાં ઓડોમીટરનું અવલોકન મુસાફરી દરમિયાન લેવું. ત્યારબાદ તેણે એ અવલોકનને કોષ્ટક 13.5માં નોંધ્યું. તમે કહી શકો છો કે પિકનિકનું સ્થળ શાળાથી કેટલું દૂર છે? તમે બસની ઝડપની ગણતરી કરી શકો છો. હવે આપણે જોઈએ કે જ્યારે બસ છે એ ચાલુ નહોતી થઈ ત્યારે સમય થયો તો 8 અને ત્યારે ઓડોમીટરમાં કેટલા કિલોમીટર હતા? 36,540 કિલોમીટર. ત્યાર પછી 8:30 એટલે કે 30 મિનિટ પછી આપણે જોઈએ તો 36,560 કિલોમીટર થયા. એટલે કે અડધી કલાકમાં કારે 20 કિલોમીટરનું અંતર કાપ્યું. ત્યાર પછીના 30 મિનિટ પછીનો સમયગાળો એટલે કે 9 વાગ્યે કારમાં આપણે 36,580 કિલોમીટર બતાવે છે. એટલે કે ત્યાર પછી પણ 30 મિનિટના સમયગાળામાં કારે 20 કિલોમીટરનું અંતર કાપ્યું. આ ઉપરથી આપણે એમ કહી શકીએ કે અડધી કલાકના સમયગાળામાં બસ છે એ સરેરાશ 20 કિલોમીટરનું અંતર કાપે છે. કોષ્ટક જોઈને બુઝોએ પહેલીને ચીડવવા માટે પૂછ્યું કે તમે કહી શકો છો કે 9:45 AM સુધીમાં બસ વડે કેટલી મુસાફરી થઈ? પહેલી પાસે આ પ્રશ્નનો જવાબ ન હતો. તેના શિક્ષક પાસે ગયા. શિક્ષકે કહ્યું કે આ પ્રશ્નના ઉકેલ માટે અંતર સમયનો આલેખ દોરવો
એ એક જ રસ્તો છે. આવો આલેખ કેવી રીતે દોરવો તે આપણે જોઈએ. એટલે કે આ સમયગાળા ઉપરથી આપણે એનો આલેખ દોરી શકીએ છીએ. એટલે કે 13.5 અંતર સમયનો આલેખ. તમે ન્યૂઝપેપર, મેગેઝિન વગેરેમાં જોયું હશે કે માહિતીને રસપ્રદ બનાવવા માટે તેને આલેખના જુદા જુદા પ્રકારો દ્વારા રજૂ કરવામાં આવે છે. એટલે કે આલેખ દ્વારા તેને આપણે યોગ્ય રીતે જોઈ શકીએ છીએ. આવો એક આલેખ છે સ્તંભ આલેખ. અહીંયા આપણને રન અને સ્તંભ આલેખમાં રન અને ઓવર બતાવેલા છે. દરેક ઓવરમાં થયેલા રનનો સ્કોર દર્શાવતો સ્તંભ આલેખ છે. પહેલી ઓવરમાં રન કરેલા છે 5, ત્યાર પછીની બીજી ઓવરમાં રન કરેલા છે પહેલી ઓવરમાં 1 રન કરેલો છે, બીજી ઓવરમાં 5 રન છે, ત્રીજી ઓવરમાં 3 રન છે, ચોથી ઓવરમાં 10 રન છે, પાંચમી ઓવરમાં 2 રન છે ને છઠ્ઠી ઓવરમાં 6 રન છે. આ ઉપરથી આપણે એવું કહી શકીએ છીએ કે જ્યારે ચોથી ઓવર હતી ત્યારે સૌથી વધારે રન 10 કરેલા હતા અને જ્યારે પહેલી ઓવર હતી ત્યારે સૌથી ઓછા રન એટલે કે 1 રન કરેલો છે. આ સ્તંભ આલેખ ઉપરથી આપણે બીજો આલેખ એ વર્તુળ આલેખ પણ દોરી શકીએ છીએ. 13.9માં એટલે કે આ જે છે એ વર્તુળ આલેખ છે અને આકૃતિ 13.10માં આપેલો આલેખ એ રેખા આલેખના ઉદાહરણ છે. આ 10 છે 13.10 એ રેખા આલેખ છે. આલેખના જુદા જુદા પ્રકાર છે. અંતર સમય આપેલો રેખા આલેખ છે. ચાલો આપણે આવા આલેખનું નિરૂપણ કરતા શીખીએ. એટલે આ ઉપરથી અહીંયા જે આલેખ છે એના ઉપરથી આપણે જોઈને કહીએ કે હવામાં રહેલા જુદા જુદા ઘટકોને દર્શાવતો જે ચાર્ટ છે એના ઉપરથી જોઈએ તો નાઇટ્રોજન જે વાયુ છે એ સૌથી વધારે છે, જ્યારે એનાથી ઓછો છે એ ઓક્સિજન વાયુ અને અન્ય ગેસ તો હવામાં સાવ નહિવત પ્રમાણમાં હોય છે. ત્યાર પછીનું ઉંમર સાથે માણસના વજનમાં થતા ફેરફારો દર્શાવેલો રેખા આલેખ આપેલો છે. એમાં આપણે જોઈએ કે 22 વર્ષની ઉંમરે વ્યક્તિનો વજન છે એ 80 કિલો જેટલો હોય છે. એટલે કે સૌથી વધારે ને સાવ નાનું બાળક છે 2 વર્ષનું ત્યારે એનો વજન હોય છે 10